4 મહિનાના બાળકનું મૃત્યુ નિપજી ગયું, જેમાં કાર ચાલકે કાર રિવર્સ લેતે સમયે આ ઘટના ઘટી. બાળકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હોય, જેને સારવાર મળે એ પહેલા જ બાળકનું મૃત્યુ નિપજી ગયું છે. સુરતના કામરેજના મોરધાન ગામે કાર અડફટે 4 મહિનાના બાળકનું મૃત્યુ નિપજી ગયું. ગામની સીમમાં શ્રમજીવી પરિવાર શેરડી કાપી રહ્યો હોય દરમિયાન પોતાના બાળકને તેમણે રોડની સાઈડમાં એક ફાર્મની દિવાલ પાસે સુવડાવ્યો હતો. જોકે કાર ચાલકે વળાંક લેતી વેળાએ બાળકને અડફટમાં લઈ લીધો અને અકસ્માત સર્જી કાર ચાલક સ્થળ ઉપર જ કાર મૂકી ભાગી છૂટ્યો. આ ઘટનામાં બાળકના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો, જ્યાં તેને મૃત જાહેર કરાયો. જોકે સમગ્ર મામલે કામરેજ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જ્યારે તમારું બાળક જાહેર જગ્યામાં કે ફ્લેટના કોઈ પણ પ્લોટ વિસ્તારમાં સૂતું હોય ત્યારે તેને એકલું ન મૂકો, નહીં તો આવી ઘટના એકવાર નહીં પરંતુ અનેકવાર આગળ પણ બની ચૂકી છે. માતા પિતાની બેદરકારીને કારણે બાળકને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. બાળક જ્યારે રમતું હોય ત્યારે માતા અથવા પિતા અથવા તો ઘરનો કોઈ પણ એક સભ્ય હાજર હોય તો આવી ઘટનાથી બાળકને બચાવી શકાય છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ.